સુરત ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે પતિએ ડોક્ટર પતિ પર એસિડ અટેક કર્યો હતો બાદ પોતે પણ ઝેરી દવા આપી આપઘાતનો પ્રયાસ કરતા બંને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। સુરતમાં ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં ચાલુ કોર્ટમાં પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેંકાયો હતો અને ત્યારબાદ પતિએ જાતની પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો આ કેસ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા સેવા સદન ખાતે 5મા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા। કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર પત્ની પર પતિ વિનોદ ભાનુશાળીએ એસિડ અટેક કર્યો હતો। તો અગાઉ પણ પતિ દ્વારા પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યાં ફરી એક વખત પતિ દ્વારા પત્ની ઉપર એસિડ અટેકનો હુમલો કરાયો હોય, જેને લઈ કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી। હું મુકેશ બાંધણીયા એડવોકેટ। આજે ફેમિલી કોર્ટની અંદર ખોરાકી અને રિકવરીનો કેસ ચાલુ હતો અમારો, અને એની અંદર પતિ પત્નીના ઝઘડામાં બંને પક્ષકારો હાજર હતા અને પત્ની ઉપર પતિએ ચાલુ કોર્ટમાં એસિડની બોટલ છાંટીને અટેમ્પ્ટ ટુ મર્ડરનો પ્રયાસ કરેલો। શું નામ છે પક્ષકારનું નામો જે છે તે ખરેખર પ્રાઇવસી રહેવી જોઈએ, તેથી કરીને પક્ષકારોના નામ આપણે ન લઈએ તો વધારે સારું છે। કેટલી ગંભીર ઘટના કહેવાય? ખરેખર બહુ હીન પ્રકારનું કૃત્ય કહેવાય, કારણ કે આ કામના આરોપીએ છે ને અગાઉ પણ આ પ્રકારે અટેમ્પ્ટ ટુ મર્ડરનું કૃત્ય કરેલું છે। એ ઓલરેડી ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને બેલ ઉપર આરોપી જામીન પર મુક્ત હતો, અને જેથી કરીને આ મુક્ત આરોપીએ બીજી વખત અટેમ્પ્ટ ટુ મર્ડરની કોશિશ કરેલી છે। આરોપી કઈ પ્રકારનું એસિડ લઈને આવેલો, કેવી રીતે નાખેલું? હવે કયા પ્રકારનો એસિડ લઈને આવ્યો છે તે કોઈ બાબતે જાણ માહિતી નથી, પણ એસિડની બોટલ લઈને આવેલા હતા તે બાબતની પૂરી માહિતી છે, અને એસિડ પોતાની પત્ની ઉપર નાખીને અત્યારે એમની પત્નીને હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે। પક્ષકારો બંને સિનિયર સિટીઝન છે, અને જ્યારે માણસ ખરેખર ખૂબ જ માનસિક યાતના ભોગવતો હોય ત્યારે જ આવી કોર્ટ કચેરીઓમાં માણસ જતો હોય છે, જેથી કરીને બંને સિનિયર સિટીઝનો પોતે પણ કઈ પદાર્થ પી લીધો છે? હા, એવું જાણવા મળેલું છે કે બે વખત પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડર કર્યું હોય ત્યારે પત્નીની માનસિક વિકૃતિ કેટલી છે તેવું અહીંયા એસ્ટાબ્લિશ થાય છે, અને એવું જાણવા મળેલું છે કે પતિએ પણ કંઈક ઝેરી પદાર્થ ખાઈ લીધો હોય એવું જાણવા મળેલું છે। હાલ બંનેની તબિયત કેવી? હાલ બંને હોસ્પિટલમાં દાખલ છે।